રાજકોટ ટીઆરપી અગ્નિકાંડનો આરોપી મનસુખ સાગઠિયા હાલ જેલમાં બંધ છે, જેને કોર્ટ પરિસરમાં રજૂ કરાયો હતો ત્યારે કોર્ટમાં પરિવારને મળ્યો હતો। કોર્ટમાં પરિવાર સાથે સાગઠિયાનો મુલાકાત કરતો એક વિડીયો વાયરલ થયો। સૌથી મોટો સવાલ એ છે કે શું આ રીતે આરોપી પરિવારને મળી શકે કે કેમ? પીડિતના વકીલનો સુરેશ ફળદુનો દાવો છે કે કોર્ટ પરિસરમાં આ રીતે આરોપી પરિવાર સાથે મુલાકાત ન કરી શકે। એસીબીના એક કેસમાં સાગઠિયાને તારીખ માટે કોર્ટમાં હાજર કરાયા હતા। જો સાગઠિયાએ કોર્ટમાંથી મંજૂરી મેળવી હોય તો પણ કોર્ટની અંદર પરિવારને મળી શકે છે, કોર્ટની બહાર નહીં। આ તસવીર આપ જોઈ રહ્યા છો, જ્યાં કોર્ટની બહાર પાર્કિંગમાં મનસુખ સાગઠિયા પરિવારજનો સાથે વાતચીત કરી રહ્યો છે। એટલું જ નહીં, જ્યાં સિટિંગ અરેન્જમેન્ટ છે ત્યાં પણ મનસુખ સાગઠિયા પોતાના પરિવારજનો સાથે બેઠો છે। બાજુમાં પોલીસ પણ છે, એટલે કે પોલીસ જાપ્તામાં જ તે પરિવારજનો સાથે વાત કરી રહ્યો છે। કોઈ પણ જ્યુડિશિયલ કસ્ટડીના આરોપી છે એ આરોપીને એના પરિવારને મળવું હોય તો જે કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવેલ છે એ આરોપીએ નામદાર અદાલતની પરવાનગી લેવી કમ્પલસરી છે અને એ પરવાનગી લેવામાં એ આરોપીએ કયા બાબતે એના પરિવારજનો સાથે ડિસ્કશન કરવી છે એ પણ નામદાર અદાલતને જણાવવું પડે। આ પ્રક્રિયા પ્રોસિજર પૂર્ણ કર્યા સિવાય કોઈ પણ જ્યુડિશિયલ કસ્ટડીનો આરોપી છે એ એના પરિવારજનોને મળી શકતા નથી। વિડીયો મેં જે સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જોયું અને પ્રિન્ટ મીડિયામાં પણ આ હકીકતો આવેલ છે એ મુજબની કોર્ટ પરિસર એટલે કે કોર્ટની અંદરની આ ઘટના નથી, પરંતુ કોર્ટમાં ફરતે કમ્પાઉન્ડ છે, કમ્પાઉન્ડમાં એક એન્ટ્રી ગેટ છે, એ એન્ટ્રી ગેટની સાઈડનો એ વિભાગ છે ત્યાં છે। આ વિડીયો જોવામાં આવે તો જે કેસની અંદર મનસુખભાઈ સાગઠિયાને રજૂ કરવામાં આવેલ છે એ કેસની તારીખ પડી ગયા બાદ જ્યારે એને જેલ પર લઈ જતા હોય ત્યારે એ વચ્ચેના પીરિયડમાં એને સગવડતા આપવામાં આવેલી હોય એવું અનુમાન થઈ શકે।